જુઓ, આજે આપણે એક બહુ જ રસપ્રદ વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ અને આપણી સફર છે ગુજરાતના એવા જિલ્લા તરફ જે સૌથી નાનો છે પણ પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ડાંગની. જરા કલ્પના કરો, એક એવી જગ્યા જ્યાં ચારે બાજુ ગાઢ જંગલો છે, ખળખળ વહેતી નદીઓ છે અને સહ્યાદ્રી પર્વતમાળાના ઊંચા પહાડો છે. આ માત્ર પ્રકૃતિનું ધામ નથી હો, પણ અહીં દર વર્ષે હોળી પહેલા ડાંગ દરબાર નામનો એક અનોખો ઉત્સવ યોજાય છે. આ કોઈ એવો તેવો સામાન્ય મેળો નથી. આ ઉત્સવ પાછળ ભારતની આઝાદી પહેલાનો અને પછીનો એક એવો રોમાંચક ઇતિહાસ છુપાયેલો છે જે સાંભળીને તમે ખરેખર આશ્ચર્યચકિત થઈ જશો. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આપણું આજનું આ વિશ્લેષણ. હવે મગજમાં પહેલો જ અને સૌથી મોટો સવાલ એ થાય કે લોકશાહી દેશમાં આજે પણ આદિવાસી રાજાઓને પેન્શન? જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આપણો દેશ એક લોકશાહી દેશ છે. અહીં રજવાડાઓનું વિલીનીકરણ તો દાયકાઓ પહેલાં જ થઈ ચૂક્યું છે. છતાં ડાંગના આદિવાસી રાજાઓને આજે પણ સરકાર તરફથી સત્તાવાર રીતે પેન્શન શા માટે મળે છે? આ જ તો આજના વિશ્લેષણનું સૌથી મોટું અને રસપ્રદ રહસ્ય છે. આ એક એવો ઐતિહાસિક વિરોધાભાસ છે જેને સમજવા માટે આપણે ઇતિહાસના પાના થોડા પાછળ ફેરવવા જ પડશે. જરા ઇતિહાસમાં પાછળ જઈએ. વર્ષ 1971. તમને કદાચ ખ્યાલ હશે કે ભારતના ઇતિહાસમાં 1971નું વર્ષ એક બહુ મોટો વળાંક લઈને આવ્યું હતું. એ સમયે બંધારણીય સુધારો લાવીને ભારતના તમામ રાજા મહારાજાઓના સાલિયાણા એટલે કે પ્રિવી પર્સ સદંતર નાબૂદ કરી દેવામાં આવ્યા હતા. પણ મજાની વાત જુઓ, આખા દેશમાં માત્ર અને માત્ર ડાંગના આદિવાસી રાજાઓને જ આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી. અને આ કોઈ ભૂલ નથી હો, આ એક કાનૂની અને ઐતિહાસિક હકીકતનો ખુલ્લો સ્વીકાર હતો. હવે સવાલ એ છે કે આ મુક્તિ શા માટે મળી? એ સમજવા માટે આપણે એ જાણવું બહુ જરૂરી છે કે આ રાજાઓ ખરેખર હતા કોણ. તો જુઓ, ડાંગમાં મુખ્યત્વે 5 સાર્વભૌમ ભીલ રજવાડાઓ હતા: ગાઢવી, દહેર, લિંગા, વાસુરણા અને પિંપરી. આ નામો માત્ર ઇતિહાસની ચોપડીઓમાં નોંધાયેલા નામો નથી, પણ આ જનજાતિઓ અત્યંત સંગઠિત અને અદમ્ય સાહસનું પ્રતીક હતી. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આખા ઇતિહાસમાં ક્યારે પણ આ પ્રદેશ મુગલો, મરાઠાઓ કે ગાયકવાડ શાસકોની સંપૂર્ણ ગુલામીમાં રહ્યો જ ન હતો. આ જંગલો પર તેમનું એક હથ્થું સાર્વભૌમ વર્ચસ્વ હતો. પણ ભાઈ, આ દુર્ગમ જંગલોમાં એવું તે શું હતું જેને કારણે આગળ જઈને એક બહુ મોટો સંઘર્ષ ઊભો થવાનો હતો? ચાલો સમજીએ. આખા વિવાદના મૂળમાં હતી એક અત્યંત કિંમતી વસ્તુ, અને એ છે ડાંગના વિશ્વભરમાં પ્રખ્યાત એવા સાગના એટલે કે ટીક વુડના જંગલો. હવે આદિવાસીઓ માટે તો જંગલ માત્ર લાકડું ન હતું, એ તેમની માતા હતી, એમનું ઘર હતું, આજીવિકા હતી. પરંતુ 19મી સદીમાં જ્યારે એક બહુ મોટા વિસ્તારવાદી સામ્રાજ્યની નજર આ કિંમતી જંગલો પર પડીને, ત્યારે જંગલના મૂળ માલિકો અને સામ્રાજ્યવાદીઓ વચ્ચે એક ભયંકર ટકરાવ નિશ્ચિત બની ગયો. હવે જરા આ બે વિરોધી તાકાતો વિશે વિચારો. ચિત્ર એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેમની પાસે આધુનિક બંદૂકો અને તોપો હતી. તેમને પોતાના જહાજો અને રેલવેના પાટા માટે ડાંગનું મજબૂત સાગનું લાકડું કોઈપણ ભોગે જોઈતું હતું. અને સામે પક્ષે કોણ? ડાંગના ખુદ્દાર ભીલ રાજાઓ, જેમની પાસે શસ્ત્રોના નામે માત્ર તીર, કમાઠા અને ભાલા જ હતા. પણ એક મિનિટ, એમની પાસે એક એવું શસ્ત્ર હતું જે અંગ્રેજો પાસે ન હતું: જંગલના ખૂણે ખૂણાની ભૌગોલિક જાણકારી અને ગેરિલા યુદ્ધ એટલે કે છાપામાર યુદ્ધ પદ્ધતિ. 1820 અને 30ના દાયકામાં જ્યારે અંગ્રેજોએ જંગલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ને, ત્યારે એવો લોહિયાળ જંગ ખેલાયો કે વાત ના પૂછો. ઝાડ પાછળથી અચાનક હુમલો કરી અદૃશ્ય થઈ જવાની આદિવાસીઓની કળા સામે પેલી આધુનિક બ્રિટિશ સેના સાવ જ લાચાર બની ગઈ. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે બ્રિટિશ અધિકારી કેપ્ટન આઉટરામે છેવટે થાકીને નિરાશ થઈને સ્વીકારવું પડ્યું કે ડાંગના રાજાઓને યુદ્ધના મેદાનમાં હરાવવા અશક્ય છે. જરા વિચારો, એક મહાસત્તાને આદિવાસીઓની ખુદદારી સામે ઝૂકવું પડ્યું. બ્રિટિશરો બરાબર સમજી ગયા હતા કે જો લાકડું જોઈતું હશે તો બળ પ્રયોગ બિલકુલ કામ નહીં આવે. યુદ્ધ છોડીને કૂટનીતિ અને સમજૂતી તરફ જવું જ પડશે. અને બસ ત્યાંથી જન્મ થયો એક અત્યંત ઐતિહાસિક સંધિનો.
1842માં ડાંગના 5 ભીલ રાજાઓ અને બ્રિટિશ સરકાર વચ્ચે થયેલી આ સંધિ આખા ઇતિહાસનો સૌથી નિર્ણાયક માસ્ટર સ્ટ્રોક છે. અહીં નક્કી એવું થયું કે અંગ્રેજોને લાકડું કાપવાનો પટ્ટો એટલે કે લીઝ તો મળી, પણ જંગલની માલિકી કોની? એ તો રાજાઓની જ રહી. એટલે કે અંગ્રેજો માત્ર ભાડુઆત બન્યા અને લાકડાના બદલામાં બ્રિટિશ સરકાર વાર્ષિક પેન્શન ચૂકવશે. અને સૌથી મોટી શરત એ કે રાજાઓના આંતરિક વહીવટમાં અંગ્રેજો બિલકુલ માથું નહીં મારે. તો આ શરતો સ્પષ્ટપણે બતાવે છે કે આ કોઈ સત્તાની શરણાગતિ નહોતી, પણ એક શુદ્ધ પર્યાવરણીય અને રિયલ એસ્ટેટ ભાડા કરાર હતો. અને આ જ એ કડી છે જેણે આપણા પેલા શરૂઆતના રહસ્ય પર પડદો ઉઠાવ્યો. જ્યારે 1971માં આખા ભારતમાં રાજાઓના સાલિયાણા નાબૂદ થયા ને, ત્યારે સ્વતંત્ર ભારતના કાયદા નિષ્ણાતોને નોંધ્યું કે અરે, ડાંગના રાજાઓએ પોતાનો પ્રદેશ ક્યારેય અંગ્રેજોને કે ભારત સરકારને હારીને કે કોઈ દસ્તાવેજથી આપ્યો જ નહોતો. તેઓ તો જંગલના મૂળ માલિક હતા અને તેમને મળતું પેન્શન એ બીજું કંઈ નહીં પણ એમની જમીનના ભાડા સ્વરૂપે હતું. અને આથી જ આપણા લોકશાહી ભારતે પણ આ ઐતિહાસિક સન્માનને જાળવી રાખ્યું અને આજે પણ આ પેન્શન ચૂકવવામાં આવે છે. છે ને ગજબની વાત? હવે તમને એમ થશે કે જો આ લોકો રાજા છે, પેન્શન મળે છે, તો એમનું જીવન કેવું હશે? ભવ્ય મહેલો હશે ને? હકીકતમાં સાવ એવું નથી. સામાન્ય રીતે રાજા શબ્દ સાંભળીએ એટલે અઢળક સંપત્તિનો વિચાર આવે, પરંતુ ડાંગના આ રાજાઓ આજે સામાન્ય ખેડૂતો જેવું જ સાવ સાદું અને નમ્ર જીવન જીવે છે. પણ હા, એમનો દરજ્જો સમાજમાં જરાય ઓછો નથી થયો હો. આજે પણ આદિવાસી સમાજના કોઈ પણ આંતરિક ઝઘડા હોય કે જમીનના વિવાદ હોય, રાજા પંચ તરીકે બેસે અને એમણે જે કહી દીધું એ શબ્દ અંતિમ અને શિરોમાન્ય. એમાં કોઈ જ દલીલ નહીં. પેન્શન આપવાની જે પ્રથા અંગ્રેજોએ શરૂ કરી હતી ને, એ આજે ડાંગ દરબાર નામના એક વિશાળ અને ભવ્ય લોકોત્સવમાં બદલાઈ ગઈ છે. હોળી પહેલાં આહવા ખાતે આ ઉત્સવ શરૂ થાય છે. પ્રથમ દિવસે રાજાઓ પોતાના પારંપરિક પોશાકમાં સજ્જ થઈને રાજવી બગીમાં એક શાનદાર શોભાયાત્રા કાઢે છે. એ પછી તો આદિવાસી સંગીત અને નૃત્યની જે રમઝટ બોલે છે અને અંતે ગુજરાતના રાજ્યપાલ અથવા તો મુખ્યમંત્રી ખુદ મંચ પરથી આ રાજાઓને સન્માનિત કરી તેમને પેન્શનનું ચેક અર્પણ કરે છે. આ ખરેખર એક ઐતિહાસિક પરંપરાનું એકદમ જીવંત અને અદ્ભુત દૃશ્ય હોય છે. અને હા, આ ઉત્સવના માહોલને જે ખરા અર્થમાં જીવંત બનાવે છે ને, એ છે ત્યાંનું પારંપરિક સંગીત. ડાંગની અસલી ઓળખ સમાન આ પાવરી વાદ્ય જ્યારે વાગવાનું શરૂ થાય છે ત્યારે આખો માહોલ જ બદલાઈ જાય છે. પ્રાણીઓના શિંગડામાંથી બનતા ફૂંકવાદ્યનો અવાજ જ્યારે હવામાં ગૂંજે અને એની સાથે તૂર નામનું માટીનું ઢોલક અને કહાડિયા જેવા વાદ્યો જોડાય, જાણે કોઈ અદ્ભુત નાદબ્રહ્મ ઊભું થાય. સાંભળતા જ રૂવાણા ઊભા થઈ જાય. હવે સંગીત હોય એટલે નૃત્ય તો હોય જ. આખા ઉત્સવનું સૌથી મોટું આકર્ષણ જો કોઈ હોય તો એ છે ડાંગી નૃત્ય. આ નૃત્ય જોવા માટે લોકો દેશ-વિદેશમાંથી ઉમટી પડે છે. પુરુષો અને સ્ત્રીઓ એકબીજાની કમર પર હાથ રાખીને અત્યંત ગતિશીલ રીતે ઘોડાકાર નૃત્ય કરે છે. પણ સૌથી રોમાંચક ક્ષણ કઈ ખબર છે? નૃત્ય કરતાં કરતાં તેઓ જે જબરદસ્ત માનવ પિરામિડ બનાવે છે ને, એ જોવાની કંઈક અલગ જ મજા છે. આ નૃત્ય ખરેખર આદિવાસી સમાજની શારીરિક ક્ષમતા અને તેમના ગજબના તાલમેલનું ઉત્તમ ઉદાહરણ છે. પણ જો, આ ઉત્સવ કોઈ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી. આ મેળાથી સ્થાનિક અર્થતંત્રને એક બહુ મોટો ધક્કો એટલે કે જોરદાર વેગ મળે છે. આ મેળામાં સ્થાનિક કલાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. જેમ કે વાંસમાંથી બનેલી સુંદર કલાકૃતિઓ, એકદમ શુદ્ધ જંગલી મધ, અલગ અલગ હર્બલ વસ્તુઓ અને ખાસ કરીને તો પારંપરિક ચાંદીના દાગીનાનું મોટા પાયે વેચાણ થાય છે. અંતરિયાળ ગામોમાં રહેતા લોકો માટે આ મેળો રોજગારી તો પૂરી પાડે જ છે, પણ સાથે સાથે સામાજિક રીતે એકબીજાને મળવાનું એક બહુ જ મોટું માધ્યમ પણ બની રહે છે. તો આ બધી વાતોનું વિશ્લેષણ કર્યા પછી આપણે એક અત્યંત સ્પષ્ટ તારણ પર આવી શકીએ છીએ. ડાંગ દરબાર એ માત્ર સરકારના કાગળ પર ચાલતી કોઈ ઔપચારિકતા બિલકુલ નથી. આ તો એ વનવાસી સમુદાયના સ્વાભિમાનની એક ગૌરવશાળી ગાથા છે, જેમણે કોઈ પણ સંજોગોમાં પોતાના જંગલ, પોતાની પ્રકૃતિ સાથે ક્યારે કોઈ બાંધછોડ ન કરી. તેમનો પોતાની પ્રકૃતિ સાથેનો સંબંધ એટલો મજબૂત હતો કે એક વૈશ્વિક મહાસત્તાએ પણ છેવટે એમની શરતો માનવી જ પડી હતી. અને એટલા જ માટે આ આખી ઐતિહાસિક પરંપરાનો એક જ સીધો અને ઊંડો અર્થ થાય છે, અને તે છે જળ, જંગલ અને જમીનના ખરા માલિકોનું સન્માન. ડાંગ દરબાર આ વાક્યને આજે પણ ખરા અર્થમાં જીવંત રાખે છે. જ્યારે આધુનિક વિકાસની આ આંધળી દોડમાં પ્રકૃતિ ઘણીવાર પાછળ છૂટી જાય છે ને, ત્યારે ડાંગનો આ ઇતિહાસ
આપણને વિચારવા મજબૂર કરે છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિનું સાચું રક્ષણ ખરેખર કેવી રીતે થાય છે. શું આપણે આપણા મૂળિયા અને પ્રકૃતિના અસલી રક્ષકો વિશે પૂરતું જાણીએ છીએ ખરા? આ એક સવાલ સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું આવા જ રસપ્રદ વિશ્લેષણ સાથે.